જય માતાજી। આજે આપણે બનાવશું મસાલા મેથિયા પરોઠા। તો લોટની અંદર એમ દરેક મસાલો નાખી દીધો છે, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને અજમો। હવે તેલ નાખી અને લોટ બાંધી દઈએ। એકદમ કઠણ પણ નથી બાંધવાનો અને ઢીલો પણ નહીં, પરોઠા જેવો પરોઠા કરવાના છે આપણે। એટલે હવે એમાં પાણી નાખીને બધો લોટ બાંધી લઈએ। મિક્સ કરી લઈએ પહેલાં સરસ, પછી પાણી નાખીને લોટ બાંધી લઈશું। બસ આ રીતનો રાખવાનો છે ને 5-10 મિનિટ રાખી અને પરોઠા એના કરી લઈશું। આમાં શું છે કે આપણે બાળકો મેથી નથી ખાતા હોતા, તો જે અચાર મસાલો આવે છે મેથિયા મસાલો, એની અંદર મેથીનો ભાગ આવતો હોય છે। તો પરોઠામાં નાખીને તમે બનાવી દો તો એને ખાટો મીઠો હોવાથી ટેસ્ટી પણ લાગશે અને મેથી પણ બાળકોના શરીરમાં જશે। એટલે હવે આની ઉપર આપણે તેલ નાખી અને મેથીયો મસાલો નાખી દઈએ। ઘીમાં બનાવવા હોય તો ઘીમાં, હું પરોઠા કાયમ ઘીમાં જ બનાવું છું। આવી રીતે વાળી અને ત્યાં પણ આપણે મસાલો નાખી દઈએ। એક સરખો એને વણી અને શેકી લઈશું। આવી રીતે એને વણી લેવાનો છે। બધી બાજુ એક સરખો વણવાનો। આ બાળકોના માટે બહુ સરસ રહે છે, તમે નાસ્તામાં પણ આને આપી શકો। તો એને શેકી લઈશું। બંને બાજુ સરખો શેકાઈ જાય પછી ઘી નાખવાનું છે। ઘી નાખી દઈશું થોડો, બંને સાઈડ શેકી લઈએ સરસ। આવી રીતે બીજો પરોઠો પણ શેકી લઈએ। વિડીયો સારા લાગતા હોય તો શેર કરજો, લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો મળીશું આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।